તો સુરતમાં ઠેર ઠેર હોળિકા દહનની શરૂઆત કરવામાં આવી છે। જી હા, બિલકુલ મહત્વનું આ પર્વ છે। સુરત ખાતે ઠેર ઠેર કરાઈ છે હોળિકા દહનની શરૂઆત। સુરતમાં પાંજરાપોળ ખાતે ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ગાયના ગોબરમાંથી બનાવેલી ગૌસ્ટિકમાંથી તૈયાર કરાઈ છે હોલિકા। એક પણ લાકડાનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો નથી, માત્ર છાણ અને ગૌસ્ટિકમાંથી તૈયાર કરેલ હોલિકાનું દહન કરવામાં આવી રહ્યું છે। હોળિકા દહન સાથે પર્યાવરણલક્ષી સંદેશો પણ આપવામાં આવ્યો છે। 800 કિલો ગૌસ્ટિક તૈયાર કરાઈ છે હોળી। સાથે જ ઘોડદોડ ખાતે પાંજરાપોળની હોળિકા દહન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે ઉપસ્થિત થયા છે। તો સુરત શહેર પોલીસ કમિશનર આ વૈદિક હોલિકા દહનમાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ હોળિકા દહનમાં સહભાગ કર્યો હતો। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, સુરતમાં ઠેર ઠેર આજરોજ હોલિકાનું પર્વ હોય અને સુરતમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે, શું છે અત્યારની માહોલ? જી, હાલ જે પ્રકારે અત્યારે 6:30 વાગ્યા આસપાસ ઠેર ઠેર જે હોલિકા દહન થઈ રહ્યું છે, હોલિકા પ્રગટાવવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં ઠેર ઠેર આ વર્ષે વૈદિક હોળી જોવા મળી રહી છે। સુરતના પાંજરાપોળ ખાતે અહીંયા આપણે જે ઉપસ્થિત છે ત્યાં જે વૈદિક હોળી પ્રગટાવવામાં આવેલી છે। અહીં આપણી સાથે કેટલાક લોકો પણ અહીં જોડાયેલા છે, તેઓ પાસેથી જાણીએ કે કયા પ્રકારે આજે હોલિકા દહન કરવામાં આવેલું છે અને હોલિકા દહનનું શું મહત્વ છે તે બાબતે આપણે જાણીશું। આપનું નામ? મારું નામ નયન ભરતિયા, મેનેજિંગ ટ્રસ્ટી સુરત પાંજરાપોળ। સુરત પાંજરાપોળ 250 વર્ષ જૂનું ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એ પશુદયા ગૌ સેવાનું કાર્ય કરતી આવ્યું છે। આજે હોલિકા દહન નું શું મહત્વ? હોલિકા દહન એટલે અસત્ય પર સત્યનો જય। એ પ્રહલાદને જે પ્રભુનો ભક્ત હતો તેનો વધ કરવાનો, તેમની હત્યા કરવાનો એ હિરણ્યકશિપુએ એ વિચાર કર્યો હતો અને એ અમલમાં મૂક્યો હતો। ત્યારે હોલિકાજીના ઘોડામાં પ્રહલાદજીને બેસાડીને આજુબાજુ અગ્નિ પ્રગટાવીને એમને હત્યા કરવાનો એમણે ગોઠવ્યો હતો, પરંતુ સદનસીબે પવનનું એમને જે ઓઢણી ઓઢેલી એને લીધે એ બચી જાય, પણ એ ઓઢણી પવનના હિસાબે ઉડીને પ્રહલાદજી પર વિખરાઈ ગઈ હતી, એવો બચાવ થયો। અને ત્યારથી આપણા હિન્દુ શાસ્ત્રમાં હોલિકા દહનનો હંમેશા કાર્યક્રમ થતો આવ્યો છે। અત્યાર સુધી હોળી વખતે લાકડાનો ઉપયોગ થતો હતો, પણ લાકડાનો ઉપયોગ પર્યાવરણ માટે પણ નકામો છે। એના ધુમાડાથી તમારી આંખોને પણ નુકસાન થાય છે અને જીવજંતુઓનો પણ નાશ થાય છે। જ્યારે આ જે ગૌસ્ટિક છે એ ગાયના છાણમાંથી બનાવેલી છે અને એમાંથી ઉત્પન્ન થતો વાયુ એ બહુ જ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, જે હાનિકારક બેક્ટેરિયા છે તેને દૂર કરે છે। અને આની શરૂઆત 4 વર્ષ પહેલા સુરત પાંજરાપોળે આ વૈદિક હોળીની કરેલી અને આ સ્ટીક બનાવવાની ચાલુ કરેલી। આ વર્ષે પણ અમે 25 ટન બનાવીશું અને આજુબાજુના વિસ્તારના અને સુરતના તમામ વિસ્તારોમાંથી આ હોળીની જે ગૌસ્ટિક છે એ લઈ જાય છે અને એનો હોળીમાં એનો ઉપયોગ કરે છે। જે આપણી સાથે અહીં જે પ્રકારે જે હોલિકા દહન થઈ રહ્યું છે, તો સાથે આપણી સાથે અહીં પૂજારી પણ છે, તેમની પાસેથી પણ જાણીએ કે હોલિકા દહન નું શું મહત્વ છે અને ધાર્મિક પરંપરા મુજબ લોકો કેમ જે હોલિકા દહન કરવામાં આવે છે તે બાબતે આપણે જાણીએ। આપનું નામ? મારું નામ શાસ્ત્રી નરેન્દ્રભાઈ રાવલ છે। પ્રતિ વર્ષ સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર એ ગાય માતાના પવિત્ર પદાર્થથી સ્ટીક બનાવી અને એની પવિત્ર પૂજા કરવામાં આવે છે। તમામ પ્રકારના મહાનુભાવો આવી અને આ હોલિકાની પૂજા કરે છે અને હોલિકાની પૂજા કરી અને હોલિકા દહન કરવામાં આવે છે। જી, હાલના જે સમયમાં હોલિકા દહન કરવામાં આવે છે, તો એને કયા સંદેશ, એ બાબતે શું સંદેશ આપો? શું હોલિકાની પૂજા સર્વપ્રથમ તો જો કહેવામાં આવે તો શાસ્ત્રના અનુસંધાને તો અધર્મ ઉપર ધર્મનો વિજય, દૈવી શક્તિનો વિજય અને આસુરી શક્તિનો પરાજય એ જ છે હોલિકાનું પર્વ। અને એટલા માટે જ આપણા શાસ્ત્રની અંદર કીધેલું છે કે પાપમ તાપમ ચ દહનમ ગુરુ કલ્યાણ કારિણી હોલિકે ત્વં જગધાત્રી હોલિકાય નમો નમઃ। તમામ પ્રકારના પાપ તાપ ઉપદ્રવોને દૂર કરે, એનું દહન કરે અને પવિત્ર આસુરી શક્તિને નાશ કરી દૈવી શક્તિનો પ્રાદુર્ભાવ કરે, એ જ પર્વ એટલે
હોલિકા પર્વ છે. જી, જે પ્રકારે આપણે અહીં પૂજારી સાથે વાત કરી હોલિકા દહનનું શું મહત્વ છે તે બાબતે પણ આપણે જાણ્યું. આપણી સાથે બીજા અહીં સમાજસેવી પણ છે, તેમની પાસેથી પણ જાણીએ કે હોલિકા દહનનું શું મહત્વ છે અને હાલ જે લોકો લાકડાના બદલે જે ગોબર માંથી બનાવેલ વૈદિક હોળી તરફ વળી રહ્યા છે તો તેનું પણ શું મહત્વ છે તે બાબતે જાણીએ. જી, આપનું નામ? ધર્મેશ જામી, ગોરક્ષા મંદિર. ભગવાન વિષ્ણુના આરાધ્ય પ્રહલાદજી એની યાદમાં જે રીતના ધર્મ અને અધર્મની લડાઈ હતી, પ્રહલાદ હોલિકા જે છે એ બળીને ખાખ થઈ ગયા અને પ્રહલાદ જે બચી ગયા, ત્યારથી આ ઉત્સવ ઉજવાય છે. એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, અને એ પર્વ ભારતભરના તમામ ભારતીયો ઉજવે છે. અને આજનો શ્રી સુરત પાંજરાપોળ ખાતે ગોબર સ્ટિક, જે ગાયના ગોબરમાંથી બનાવેલી સ્ટિક છે, એનો ઉપયોગ કર્યો છે. 1500 કિલોથી વધુની આ હોળીનું પ્રાગટ્ય થયું છે. તમામ ભારતીયોને આ હોળી પર્વની શુભકામના. આવતીકાલે ચંદ્રગ્રહણ છે, પરમ દિવસે ધૂળેટી છે, એટલે તમામ લોકો ખૂબ રંગે ચંગે આ પર્વને ઉજવશે અને તમામ લોકોને ખુશીઓ આવે અને એમના પરિવારમાં ખુશીઓ ભરાય, રંગોથી ખૂબ આનંદિત થાય એવી અમે સુરત પાંજરાપોળ વતી શુભકામના પણ આપીએ છીએ અને તમામને હોળી પર્વની શુભકામના. જી, જે પ્રકારે આપણે અહીં જે લોકો સાથે વાત કરી હોલિકા દહનનું શું મહત્વ છે તે બાબતે પણ જાણ્યું. અહીં જે પ્રકારે પાછળ જે જોઈ શકાય છે કે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે અને લોકો જે પ્રકારે અહીં જે છે તે હોલિકાનું દહન કરી હોલિકા દહનમાં જે પૂજાપો પણ નાખી રહ્યા છે, અંદર શ્રીફળ છે, ધાણી ચણા છે, જે પરંપરા મુજબ નાખવામાં આવી રહ્યું છે અને લોકો જે છે તે હોલિકા દહન જે કરવામાં આવેલું છે તેની પ્રદક્ષિણા પણ કરી રહ્યા છે અને જે પરંપરા મુજબ હોલિકા દહન જે થઈ રહ્યું છે તેની પ્રદક્ષિણા કરીને હાલ લોકો હોળી જે પૂજા પણ અહીં કરી રહ્યા છે. જી, બિલકુલ રશ્મિ, જેવી રીતે માહિતી સામે આવી છે કે સુરત શહેર પોલીસ કમિશનર પણ આ વૈદિક હોલી દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા શું મેસેજ આપવામાં આવ્યો છે સુરતવાસીઓને હોલીના પર્વને લઈને? જી, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા અહીં હોલિકા જે દહન છે તે પ્રગટાવવામાં આવી હતી. તો તેમના દ્વારા ખાસ જે પ્રકારે સુરતમાં જે ગુનેગારો છે તેઓને પણ જે અસત્યનો સાથ છોડીને સત્યનો સાથ લેવા માટે તેઓને પણ જે ચીમકી આપવામાં આવી છે અને જે ગુનેગારો જે છે તે અસત્યના માર્ગ પર ચાલતા તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે. જી રશ્મિ, અમારી સાથે જોડાવા બદલ આભાર. સુરત શહેરમાં ઠેર ઠેર વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે. જી હા, બિલકુલ, જેવી રીતે જણાવી દઉં, માત્ર છાણ અને ગૌસ્ટિકથી વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું છે. એક પણ લાકડાનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો નથી. 800 કિલો ગૌસ્ટિકથી તૈયાર કરાઈ છે હોળી. ઘોડદોડ ખાતે પાંજરાપોળની હોલિકા દહન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશનર આ વૈદિક હોલિકા દહનમાં ઉપસ્થિત રહ્યા હતા.